નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી. આ પ્રકરણમાં આપણે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો એના વિશેની ચર્ચા ચાલી રહી છે. હવે એમાં આપણે છેલ્લા 2 લેક્ચરમાં ગરીબી ઘટાડવા માટેના કારણો એના વિશેની ચર્ચા કરીએ છીએ. ગરીબી ઘટાડવા માટેના કારણોની ચર્ચામાં છેલ્લે આપણે રોજગારલક્ષી કાર્યક્રમો એના વિશે ચર્ચા કરી હતી. જે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ ગરીબી ઘટાડવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો વિશે માહિતી આપો. તો એવો પ્રશ્ન પૂછાય તો કે ગરીબી ઘટાડવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો કે જેમાં સ્વરોજગારી માટેના કાર્યક્રમો, કે જેમાં સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, જે 6 કાર્યક્રમો ભેગા કરીને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના શરૂ કરવામાં આવ્યો. ત્યારબાદ વેતનિયુક્ત રોજગારીના કાર્યક્રમો કે જેમાં 2 કાર્યક્રમો, જવાહર રોજગાર યોજના અને રોજગાર બાંયધરી યોજના. આ ઉપરાંત પ્રધાનમંત્રી રોજગાર યોજના અને રાષ્ટ્રીય રોજગારી બાંયધરી કાનૂન નરેગા, બરાબર. અહીંયા આગળ ગરીબ કુટુંબોને રોજગારી આપતા ગેરંટી આપતો કાર્યક્રમ જે રાષ્ટ્રીય રોજગારી બાંયધરી કાનૂન તરીકે ઓળખાય છે. તો અહીંયા આગળ ગરીબી નિવારવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો, આ પ્રશ્ન પૂછાયો હોય તો આ 4 મુદ્દા જવાબ લખવાય એવી આપણે સમજૂતી લાસ્ટ લેક્ચરમાં આપી હતી. ત્યારબાદ એક અલગ 2 થી 3 ગુણમાં પ્રશ્ન તરીકે પૂછાઈ શકે, શોર્ટ નોટ તરીકે, કે ભાઈ ગરીબી નિવારવા માટે ગ્રામીણ ગરીબો માટેની આવાસ યોજનાઓ વિશે માહિતી આપો. તો આની પણ ચર્ચા આપણે કરી હતી કે ભાઈ ભારતમાં અહીંયા આગળ ગરીબીને દૂર કરવા માટે સરકારે સ્વરોજગારીના કાર્યક્રમો, વેતનિક રોજગારીના કાર્યક્રમો ઉપરાંત અહીંયા આગળ ગરીબીનો દૂર થાય એ માટે સીધા જ લાભ મળતા હોય એવા કાર્યક્રમો રજૂ કર્યા કે જેમાં જે ગરીબ પરિવારો હોય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના, પછાત વર્ગના લોકો હોય, આવા ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ ગરીબોને રહેઠાણની સુવિધા ઉપલબ્ધ ન હોય તેના માટે રહેઠાણ આપીને પણ ગરીબી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો કે ભારતમાં ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા જે કુટુંબો અર્ધસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે. અર્ધસ્થાયી એટલે કે ઝૂંપડપટ્ટી અથવા તો કે જે કાચા મકાનો કહેવાય છે, બરાબર, એવા મકાનોમાં રહેતા હોય છે. તો આવા ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 2013-14માં, એની પહેલાં 1985-86માં, બરાબર, ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ ઇન્દિરા આવાસ યોજના જે ખાસ એનો લાભ કોને, તો કે ગરીબી રેખાથી નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા ઉદ્દેશથી ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. બરાબર. ત્યારબાદ રાજીવ આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. 2013-14માં રાજીવ ગાંધી આવાસ યોજના અમલમાં મુકાવી હતી. આ યોજના પણ ગ્રામીણ વિસ્તારમાં રહેતા, જે ઝૂંપડાઓમાં રહેતા ગરીબ કુટુંબોને સારું રહેઠાણ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના, તો કે આ યોજના જૂન 2015થી, યાદ રાખજો કે જૂન 2015થી, એટલે કે 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ કુટુંબોને પાયાની સુવિધાઓ ધરાવતા રહેઠાણ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આમ આ આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધાઓની સાથે રોજગાર સર્જન માટેનો મહત્વનો સ્ત્રોત છે. તો આ રીતે સરકારે આવાસ યોજનાઓ રજૂ કરીને પણ ગરીબી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તો આની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કરી ગયા, અત્યારે ફરીથી વાત કરી. હવે આના પછીનો આગળનો જે સવાલ છે, પરીક્ષામાં તમને 3 ગુણમાં અલગ આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ગરીબી દૂર કરવા માટે સામાજિક સલામતીના કાર્યક્રમોની ચર્ચા કરો. તો સામાજિક સલામતીના કાર્યક્રમો તરીકે કયા કયા કાર્યક્રમો આવી શકે, તો કે અહીંયા આગળ સામાજિક સલામતીના કાર્યક્રમો તરીકે અહીંયા આગળ ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂપે સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અહીંયા આગળ સામાજિક સલામતી એટલે કે કુટુંબોને, ચાલો કે ભાઈ સરકાર દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે, રોજગારીની તકો આપવામાં આવે, મકાન બનાવી આપવામાં આવે. આ સિવાય એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બરાબર કે સરકારે કેટલીક યોજનાઓ રજૂ કરી છે, જેને સામાજિક સલામતીની યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે.
ખાસ કરીને ભારતમાં ગરીબીને ઘટાડવાના વ્યૂહરચનાના એક ભાગ રૂપે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2015થી અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો કે અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અહીંયા આગળ અસંગઠિત ક્ષેત્રના એટલે કે ભાઈ હાથ લારી ચલાવનારા, શાકભાજીવાળા, બરા રિક્ષા ચાલકો હોય, એવી જે છૂટીછવાઈ મજૂરી કરતા હોય એવા કામદારોને કે જેઓ 58-59 વર્ષ પછી કે જેઓ કામ કરી શકે તેમ હોતા નથી, આવા વૃદ્ધાવસ્થામાં એ લોકોને પેન્શનનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા આવી અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના પણ રજૂ કરવામાં આવી છે. હવે આ પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹12 નજીવા પ્રીમિયમે ₹2 લાખનો અકસ્માત વીમો લેવામાં આવે છે. આ ઉપરાંત વાર્ષિક ₹330નું પ્રીમિયમ ભરી શકે તેમ હોય તો એના માટે 2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. તો આ રીતે સરકારે અહીંયા આગળ ગરીબી રેખા નીચે જીવતા લોકોને સામાન્ય એવા વીમા પ્રીમિયમે વીમા દ્વારા એમની સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. તો ફરી એકવાર યાદ રાખજો કે જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ, તો કે આ યોજના હેઠળ જે આપણે પહેલાં વાત કરી કે ભાઈ કઈ, તો કે 18થી 70 વર્ષની ઉંમરની ગરીબ વ્યક્તિઓને ₹12ના નજીવા પ્રીમિયમ ₹2 લાખનો અકસ્માત વીમો જે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ લેવામાં આવે છે. આ ઉપરાંત વાર્ષિક ₹330ના પ્રીમિયમે ₹2 લાખનો જીવન વીમો આપવામાં આવે છે, જે જીવન જ્યોતિ વીમા યોજના તરીકે ઓળખાય છે. તો આમ વીમા યોજનામાં ગરીબ કુટુંબોના કમાનાર મુખ્ય વ્યક્તિના મૃત્યુના સંજોગોમાં વીમા કંપની દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે સરકારે ગરીબોને બરાબર કે સામાજિક સલામતી એક પ્રકારની આ પૂરી પાડી છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે, જે ગ્રામીણ વિસ્તારમાં ખેતી ક્ષેત્રે કામ કરતા ખેડૂતોને પાક નિષ્ફળ જાય તો પાકની નિષ્ફળતા સામે એમને રક્ષણ મળે, જોખમથી રક્ષણ મળે તે હેતુથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. તો એક આ મુદ્દો આ પણ યાદ રાખવાનો, ઘણી વખત પરીક્ષામાં એક વાક્યના પ્રશ્નમાં પૂછાય છે કે ભાઈ ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો એનો યાદ રાખવાનો જવાબ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો આ બધા જે કાર્યક્રમો કે આપણે વાત કરી, અટલ પેન્શન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા યોજના, જે ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ તરીકે ઓળખાય છે. તો ઘણી વખત આ પ્રશ્ન પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પૂછી શકાય, તો આ પણ એક શોર્ટ નોટ ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખો. હવે એના પછીનો જવાબ છે જનધન યોજના. જનધન યોજના કે જે પરીક્ષામાં શોર્ટ નોટ તરીકે પૂછાતો હોય છે, ઘણી વખત 2 ગુણમાં પણ પૂછાય છે અલગ પ્રશ્ન કે ભાઈ જનધન યોજનાનું મહત્વ જણાવો, જનધન યોજનાની વિશેષતાઓ શું છે, એવી રીતે 2 ગુણમાં અલગ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો અહીંયા આગળ જનધન યોજના એટલે શું એના વિશે ચર્ચા કરીશું આપણે. તો કે જનધન યોજના એટલે શું, પહેલાં એની વ્યાખ્યા જોઈએ આપણે. તો કે અહીંયા આગળ પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે ગરીબોના નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના છે. નાણાકીય સમાવેશીકરણ એટલે કે ગરીબોને નાણાકીય રાહતો તેમજ નાણાકીય વ્યવહારો એ રીતે કરી શકે તે માટેની આ યોજના એક અમલમાં મૂકવામાં આવેલી છે. ગરીબ લોકોને સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. આવો શબ્દ અહીંયા આગળ છે એનો. તો ફરી એકવાર કે ભાઈ જનધન યોજના એટલે શું, તો કે નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. હવે આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો કે આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી હતી. જે દિવસે આ યોજના શરૂ કરવામાં આવી એ પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલાવવામાં આવ્યા હતા. આ યોજનામાં 8 જાન્યુઆરી 2015 સુધીમાં 8 જાન્યુઆરી 2015ના રોજ આ યોજનામાં ખાતાની સંખ્યા 12.58 કરોડ જેટલી થઈ હતી, જેમાં 10,590 કરોડની થાપણો જમા થઈ હતી. તો આ રીતે આ યોજના પ્રધાનમંત્રી જનધન યોજના જે સામાન્ય રીતે ગરીબ લોકો બરાબર કે જેની પાસે બેન્કિંગનું કોઈ ખાતું ન હોય એ લોકો ઝીરો બેલેન્સે આ ખાતું ખોલાવી શકે એ પ્રકારની આ યોજના અમલમાં મુકાઈ હતી. બીજું, હવે આ જનધન યોજનાનું મહત્વ શું છે?
તેનું મહત્વ પૂછાય તો આવો જવાબ લખો કે ભાઈ પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય હેતુ પ્રતિવસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે છે. આ યોજનાનો મૂળભૂત આશય ગરીબ પરિવારોને આપવામાં આવતી સરકારી સહાય સીધી જ તેના બેંક ખાતામાં જમા થાય તે હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ જનધન યોજના જે શરૂ કરવામાં આવી એનો મુખ્ય ઉદ્દેશ કે ભાઈ પ્રતિવસ્તી બેન્કિંગ સેવાઓનું પ્રમાણ વધે. એટલે એનો મતલબ કે ભાઈ આજે પણ ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં બેંકોની સુવિધા ઉપલબ્ધ નથી. જે સામાન્ય ખેડૂતો, જે સામાન્ય ગરીબ લોકો છે, આ બેંકની સુવિધાઓથી વંચિત રહેતા હોય છે. બરાબર, તો આવા ગરીબોને બેંક સાથે સાંકળવામાં આવે. બીજું કે આવી ગામડામાં અને શહેરમાં જે બેંકોની અસમાનતા જોવા મળે છે, અસમાનતા ઘટાડીને પ્રાદેશિક અસમાનતા ઘટાડવામાં આવે. આ ઉપરાંત જે ગરીબ લોકોનું જે પહેલાં શોષણ કરવામાં આવતું હતું કે દાખલા તરીકે સરકારી યોજનાઓ દ્વારા ગરીબોને ઘણા બધા લાભ આપવામાં આવે, પરંતુ અહીંયા આગળ ગરીબો સુધી લાભ પહોંચતા ન હતા. તેથી જો ગરીબોનું ખાતું ખોલાવેલું હોય બેંકમાં, તો બેંકમાં જ એની જે સીધી રકમ એને આપવામાં આવે તો સીધો જ લાભ ગરીબોને આપી શકાય. આવા ઉદ્દેશ સાથે આ જનધન યોજના શરૂ કરવામાં આવી હતી. તો યાદ રાખજો કે જનધન યોજનાનું મહત્વને શું છે તે આ મહત્વ હતું. ત્યારબાદ જનધન યોજનાની વિશેષતા, તો કે આ જનધન યોજનાની વિશેષતા શું છે? તો કે આ યોજના જે શરૂ કરવામાં આવી, આ પ્રધાનમંત્રી જનધન યોજના, એનું વિશેષતા એ છે કે તેમાં શૂન્ય શિલક સાથે ખાતું ખોલાવી શકાય છે. સામાન્ય રીતે આપણે બેંકમાં ખાતું ખોલાવવા જઈએ તો અહીંયા આગળ આપણે કેટલીક રકમ બેંકમાં ડિપોઝિટ તરીકે જમા કરાવવી પડતી હોય છે, ત્યારે જ આપણું ખાતું ખુલતું હોય છે. પરંતુ આ યોજના અંતર્ગત કે અહીંયા આગળ ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવવામાં આવતું હતું. શૂન્ય શિલક સાથે ખાતું ખોલાવી શકાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ, સામાન્ય જે ગરીબ વ્યક્તિ એ પણ ખોલાવી શકે છે. તે પ્રકારની વિશેષતા હતી. બીજું કે ભાઈ આ ખાતું ખોલાવ્યાના 5 માસ પછી તેમાંથી ₹5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. બરાબર, એટલે અહીંયા આગળ દાખલા તરીકે આજે ખાતું ખોલાવ્યું અને 5 મહિના પછી વ્યક્તિ જો ₹5,000નો ઓવરડ્રાફ્ટ, એટલે કે 5,000 જે વધારાની રકમ જે ખાતામાં નથી છતાં પણ જેને નાણાંની જરૂર હોય તો 5,000નો ઓવરડ્રાફ્ટ તરીકેની રકમ એને મળી શકે છે. આ ઉપરાંત 26મી જાન્યુઆરી પહેલાં જો ખાતું ખોલાવનાર વ્યક્તિને બરાબર કે જીવન વીમાનો લાભ પણ આપવામાં આવ્યો હતો, એવું જાહેર કરવામાં આવ્યું હતું. તો આ રીતે પ્રધાનમંત્રી જનધન યોજનાની 3 વિશેષતાઓ હતી. તો સૌથી પહેલાં એક કે ભાઈ શૂન્ય શિલક સાથે ખાતું ખોલાવી શકાય છે. બીજું, ખાતું ખોલાવ્યાના 5 માસ પછી તેમાંથી 5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. અને ત્રીજું કે ભાઈ આ યોજનામાં 26મી જાન્યુઆરી પહેલાં જો ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું હતું. તો આ રીતે પ્રધાનમંત્રી જનધન યોજનાનું મહત્વ અને તેની વિશેષતાઓ, લક્ષણો કહી શકાય છે. ટૂંકમાં આ પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ, એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટેની સર્વગ્રાહી યોજના ગણવામાં આવી છે. જે બીજી રીતે માઇક્રો ફાઇનાન્સ, એટલે કે સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. કે ભાઈ આ યોજના અંતર્ગત સૂક્ષ્મ ધિરાણ, એટલે ખૂબ જ ઓછામાં ઓછું ધિરાણ જે ગરીબ લોકો મેળવી શકે છે. બરાબર, અને એ રીતે પોતાની રોજગારીની તકો તેમજ આવક પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં સુધારો લાવી શકે છે, એ માટેની આ યોજના છે. તો યાદ રાખજો કે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી. આ પ્રધાનમંત્રી જનધન યોજનાની શોર્ટ નોટ પરીક્ષામાં પૂછાતી હોય છે. તો ફરી એકવાર યાદ રાખજો, પ્રધાનમંત્રી જનધન યોજના એ શું છે? તો પહેલાં વ્યાખ્યા યાદ રાખવાની. નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો કે 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી હતી. બીજું કે આ યોજનાના મહત્વ શું છે? તો કે પ્રતિવસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. કે જેમાં ગરીબ લોકો, બરાબર, પરિવારોને આપવામાં આવતી જે સહાય સીધી એમના બેંકના ખાતામાં પ્રાપ્ત થાય, એ ઉદ્દેશ સાથે આ યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજનાની વિશેષતા કે જેમાં શૂન્ય શિલક સાથે ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવ્યાના 5 માસ પછી તેમાંથી 5,000નો ઓવરડ્રાફ્ટની રકમ પ્રાપ્ત થઈ શકે છે. અને 26 જાન્યુઆરી પહેલાં ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ આપવાનું જાહેર થયું હતું. આમ પ્રધાનમંત્રી જનધન યોજના એ ગરીબોના મૂળમાં ઘા કરવાની યોજના તરીકે ઓળખાય છે. ગરીબોને બેંક સાથે જોડવામાં તેમજ ગરીબોને સૂક્ષ્મ ધિરાણ, એટલે કે ખૂબ જ નાના પાયે ધિરાણ મળી રહે તે માટેની આ યોજના રજૂ કરવામાં આવી હતી.
તો આમ આપણી ભારત સરકારે ગરીબી દૂર કરવા માટેના આવા અનેક પ્રકારના કાર્યક્રમો રજૂ કર્યા છે, અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે અને ગરીબી દૂર થાય તે માટેના પ્રયાસો કર્યા છે. તેમ છતાં આપણે આપણા દેશમાં ગરીબીને સંપૂર્ણ નાબૂદ કરી શક્યા નથી. તો હવે અહીંયા આગળ આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણના અંતે આપવામાં આવેલ સ્વાધ્યાય કે જે આપણી પરીક્ષામાં પૂછાતા જે અ, બ, ક, ડ અથવા તો કે ABCDE એ 5 વિભાગો, વૈકલ્પિક પ્રશ્નો, એક વાક્યના પ્રશ્નો, એટલે કે 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના અને 5 ગુણના, એ રીતે સ્વાધ્યાય આપેલું છે. તો સૌથી પહેલાં અહીંયા આગળ વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમે લખી શકો એવા છે, બધા જ વિકલ્પો આવડે એવા જ છે, બરાબર, કે જેની ચર્ચા આપણા પાઠમાં થઈ ગઈ છે. ત્યારબાદ ગરીબીના એક વાક્યના પ્રશ્નો પણ અહીંયા આપવામાં આવેલા છે. આ 4 પ્રશ્નોની ચર્ચા અહીંયા આગળ પાઠમાં થઈ ગઈ છે, બરાબર. એના પ્રશ્નોનો જવાબ પણ તમે લખી શકો એમ છો. ગરીબીના ટૂંકમાં જવાબ આપો એવા પ્રશ્નો કે જેમાં ગરીબીનો આવક અભિગમ, આધુનિક અભિગમ, ગરીબી રેખાની મર્યાદા, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, પીવાનું સ્વચ્છ પાણીને મકાનની ઉપલબ્ધતાનું મહત્વ, આ વગેરે પ્રશ્નોની ચર્ચા અહીંયા પાઠમાં થઈ ગઈ છે. મુદ્દાઓ દરમિયાન મુદ્દાસર જવાબ આપો. તેમાં પણ આપણે ગરીબીના આર્થિક કારણોની ચર્ચા કરી, આપણે ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો કે જે હમણાં જ આપણે છેલ્લે બરાબર જુદા જુદા 4 કાર્યક્રમોની વાત કરી. ત્યાર પછી ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો, કે ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો એટલે કયા નિર્દેશકો આવી શકે, તો કે ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકોમાં અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, તબીબી સગવડો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, આવો જવાબ આવતો હોય છે. ત્યારબાદ ગરીબીનું સ્વરૂપ, કે ગરીબીનું સ્વરૂપ 2 પ્રકારનું, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ ટૂંકમાં સમજાવો. ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ કે જેની હમણાં આપણે ચર્ચા કરી કે ભાઈ સામાજિક સલામતીની યોજનાઓ એટલે અટલ પેન્શન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના વગેરેનો સમાવેશ કરવો. ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ તેની પણ ચર્ચા આપણે કરી ગયા હતા. તો આ બધા પ્રશ્નો અહીંયા આગળ આવડે એવા છે અને લખી શકાય એવા છે. ત્યાર પછી ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો, તો અહીંયા આગળ જે ગરીબીના 11 નિર્દેશકો આપણે સમજાવ્યા છે. ગરીબીનું સ્વરૂપ, બરાબર, ગરીબીના કારણો અને ગરીબી ઘટનાના ઉપાયો, બરાબર. તો અહીંયા આગળ આ સ્વાધ્યાય પણ પૂર્ણ કરીએ છીએ. આ ઉપરાંત અહીંયા આગળ સમજાવેલા કેટલાક શબ્દો છે. લોરેન્સ વક્ર, ગીની ગુણોત્તર, આપણે વાત કરી હતી કે ભાઈ સાપેક્ષ ગરીબીને માપવા માટેની પદ્ધતિઓ કઈ, તો 3 પદ્ધતિઓ કીધું હતું આપણે, તે કે જૂથ પદ્ધતિ અને બીજી લોરેન્સ વક્ર અને ત્રીજી ગીની ગુણોત્તર. તો લોરેન્સ વક્ર એ શું છે, તો એનો ખ્યાલ થોડોક અહીંયા તમને સમજાવ્યો છે કે ભાઈ અર્થશાસ્ત્રમાં લોરેન્સ વક્ર તે આવક અને સંપત્તિની વહેંચણીને આલેખ દ્વારા રજૂઆત કરે છે. વર્ષ 1905માં મેક્સ લોરેન્જ દ્વારા સંપત્તિની વહેંચણીને સમાનતાને રજૂ કરવા લોરેન્જ વક્ર દર્શાવ્યો હતો. તેના પરથી લોરેન્જ વક્ર એવું નામ પડ્યું છે અને એક આ પદ્ધતિ છે આવક સંપત્તિની વહેંચણીની સમાનતાને કઈ રીતે રજૂ કરી શકાય તેના માટે. ત્યાર પછી ગીની ગુણોત્તર એટલે કે ગીની ગુણાંક પદ્ધતિ છે. તે પણ લોરેન્જ વક્ર પર આધારિત આવક અને સંપત્તિની વહેંચણી સંખ્યાત્મક માપ છે. ગીની એટલે કે ગુણાંકનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. જે ગીની એટલે કે ગુણાંકનું મૂલ્ય 0 હોય તો તે સંપત્તિની સંપૂર્ણ સમાન વહેંચણી દર્શાવે છે, અને જો ગીની ગુણોત્તરનું મૂલ્ય 1 હોય તો સમગ્ર સંપત્તિની માલિકી એક જ વ્યક્તિની છે તેમ દર્શાવે છે. તો આ રીતે ગીની ગુણોત્તર પદ્ધતિ અને ગરીબીને માપવાની પદ્ધતિ છે, બરાબર, કે જે આપણે આગળના ધોરણો હવે પછી જે કોલેજ લેવલ ઉપર આપણે જઈશું ત્યારે એનો વિગતે ચર્ચા કરવામાં આવતી હોય છે. અહીંયા માત્ર એનો ઉલ્લેખ કરેલો છે એટલે એની તમને એક સમજૂતી આપેલી છે. એ માથાદીઠ વપરાશી ખર્ચ એ પણ જોઈ ગયા. શ્રમદીઠ ખેત ઉત્પાદકતા કોને કહેવાય એ પણ વ્યાખ્યા મેં તમને સમજાવી હતી કે ભાઈ કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ એક શ્રમિક દ્વારા જે પ્રમાણમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એને શ્રમિક દીઠ ઉત્પાદકતા કહેવામાં આવે છે. સાક્ષરતા દર, બરાબર. આ બધા જે શબ્દો છે એની ચર્ચા અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ અને આની સાથે આપણો પાઠ પણ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ગુણભાર 10 છે. ખૂબ જ સારી રીતે મોટા પ્રશ્નો આમાંથી તૈયાર કરવા, મુદ્દાસર પ્રશ્નોના જવાબ તૈયાર કરવા અને પરીક્ષામાં સારા માર્ક્સ આવે તે માટેના પ્રયાસો કરવા, લખી જવા. ઓકે, થેન્ક યુ.